નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. હવે આશીષ જોશી પર તવાઈ લેન્ડ ગ્રેબિંગની નોટિસ. તાજેતરમાં હરણી બોટકાંડના પીડિતાને મુખ્યમંત્રી સામે ન્યાયની ગુહાર લગાવતા ભારે વિવાદ સર્જાયો હતો. આ આખી સ્ક્રિપ્ટ ભાજપના જ એક નેતા અને કોર્પોરેટરે લખી હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ ભાજપે કોર્પોરેટર આશીષ જોશીને સસ્પેન્ડ કર્યા હતા. જોકે હવે કોર્પોરેટર આશીષ જોશીની માઠી શરૂ થઈ હોય તેમાં આશીષ જોશીને લેન્ડ ગ્રેબિંગની નોટિસ ફટકારવામાં આવી છે. કોર્પોરેટર આશીષ જોશી સહિત 20 લોકોને જિલ્લા કલેક્ટર લેન્ડ ગ્રેબિંગની નોટિસ ફટકારી છે, જેની 17 મેના રોજ સુનાવણી છે. ત્યારે આશીષ જોશીએ કહ્યું હતું કે તમે મારી સાથે મહાદેવને પણ નોટિસ આપી છે, એટલે ભોળાનાથ તમારા મગજમાં ભરાયેલા સત્તાને નશાને ઉતારશે. ભારતીય જનતા પાર્ટીના આ ભ્રષ્ટ શાસકોનો આજે એક ઉત્તમ નમૂનો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે મને સસ્પેન્ડ કરવાની નોટિસ આપ્યા બાદ મેં આજ મહાદેવના મંદિરથી મેં ઇન્ટરવ્યૂ આપ્યું હતું ને ખુલાસા આપ્યા હતા. આજે તંત્ર દ્વારા પ્રદર્શન 4 રસ્તા પાસે આવેલા મહાદેવના મંદિરને, મારા ઘરને અને જે વર્ષોથી 60 વર્ષથી અહીંયા ગરીબો રહે છે એ લોકોને નોટિસ આપવામાં આવી છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે આ તંત્ર કામ કરી રહ્યું છે. ફક્ત ને ફક્ત હરણી બોટકાંડ પીડિતોને સાથ આપવા માટે જો પાર્ટી આ પ્રકારનું કૃત્ય કરતી હોય તો ખૂબ નિંદનીય બાબત છે. આ તંત્રને હું ધ્યાન દોરીશ કે તમે મહાદેવને પણ મારી સાથે નોટિસ આપી છે કે તમારે આવનારા સમયમાં આ તમારી જે પણ તુમાખી છે, જે મગજમાં તમને સત્તાનો નશો ચડ્યો છે, એ આમ ભોળાનાથ ઉતારશે એવું મારું સ્પષ્ટ માનવું છે. તમે ભલે આજે સત્તા તમારી પાસે હોય પણ તમે આજે આ બોટકાંડ પીડિતોને ન્યાય અપાવવાની ઝુંબેશમાં મારી સાથે તમે મહાદેવને પણ નોટિસ આપી છે. એ ખૂબ જ આવનારા દિવસમાં ભોળાનાથ મહાદેવ આ તંત્રને અને અધિકારીઓને અને આ શહેરની નેતાગીરીને સદબુદ્ધિ આપે. Subscribe now and press the bell icon. Never miss an update.